ફાઇનલી આપણે આવી જઈએ સુદર્શન સેતુ ઉપર. એક ગ્લાસ જ બનાવડાય હાલ તો પીધી હતી એટલે નહીં. આરું ભાવ હતા ને બેટા યાર. મસાલા સાસ દ્વારકાની પ્રખ્યાત. શું કેવું કાકા? તો ગાઈસ એ આ રસ્તો એ મંદિર તરફ જાય છે અને આ જે રિક્ષાઓ જો તમે ચાલીને જાય તો મિનિમમ બે કિલોમીટર જેવું લાગે હે અને રિક્ષાઓમાં મિનિમમ 50 રૂપિયા ભાડું પર પર્સનનું લગભગ. આટલેથી બજાર ચાલુ થઈ ગયું જોઈ લો. આપણે નીકળી જઈએ આરા માટે ચશ્મા લઈ લીધા પણ પહેરે તો સારું હોય. તો કાઢીને ફેંકવાના ફેંકી જ નાખશે ને શું કરશે. ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો ગાઈસ મસ્ત મજાની સવાર પડી ગઈ અને હવે અમે હોટલમાં ચેકઆઉટ કરી નીકળ્યા છીએ તૈયાર થઈને. જો આ રહી હોટલમાં અમે રહ્યો હતો અને જો હજી તો ને બધું સામાન ને એવું મેં કહો અને હું નારું બે જોઈ રહ્યો. તો ચલો તો હવે પ્લાનિંગ તો એવું હોય કે પહેલું બેટ દ્વારકા જવાનું ને બેટ દ્વારકા જવાનું હો. પછી હોજે કહું છેલ્લે દ્વારકાધીશના દર્શન કરીશું. તે અમારા આરવભાઈએ જો મસ્ત ચડ્ડું ટી-શર્ટ પહેરીને તૈયાર થઈ ગયા પાછા. એ નવો કપડો ગમતો નહીં ને એટલા માટે. તો ચલો તાને હવે સ્ટેપ બાય સ્ટેપ પ્રમાણે બધું બતાવીશું. તો અમારા વિડીયોમાં બને રહેજો. અને અત્યારે જવું તો અત્યારે જોતાય ખાલી જોતાઈએ. હા મંદિર ખુલ્લું દર્શન કરતા. તો ગાઈસ અમે પહેલાં ઈકણ જઈએ આવીએ. મંદિર ખુલ્લું હશે તો દર્શન કરતા આવીશું, નકર બંધ હશે ને તો પછી સાંજે જ કરીશું. તો ચલો તાને નીકળીએ હવે. અમે બેઠા આવીએ નાસ્તો કરવા માટે. જો ગોઠિયા મંગાયા રેડો ચટણી ખાઈશું. હજી જો વેટર જેવા બની ગયા. મારા ભાઈ ખાય. ચલો તાને ચા નાસ્તો કરી લઈએ. જો હવે પેલો બ્રિજ બની ગયો એટલે આ હોડીઓ છે એટલી બધી ઓન બધાને ધંધો પર રોકાઈ ગયો ને હજી. જો એ જહાજ એ બાજુ પડ્યું પણ આ દિવાલ આવી છે એટલે દેખાતું નહીં. એ જેવું જુઓ જહાજ ખરાબ થઈ ગયેલો પડી જવા એ કણ એ દેખાય તે સુદર્શન સેતુ જો વિડીયોમાં તમને દેખાતો જ હશે. તો ગાઈસ ફાઇનલી આપણે આવી જઈએ સુદર્શન સેતુ ઉપર. તો લગભગ જે બીજી વખત આવ્યા હતા એ વખત આ સુદર્શન સેતુ ચાલુ નહોતો પણ આ લગભગ હું મારી લાઈફમાં છઠ્ઠી વખત આવ્યો એટલે સુદર્શન સેતુ ચાલુ થઈ ગયો. તમે જોઈ શકો છો. જોઈ લો સુદર્શન સેતુ અને જે વચ્ચે અને જોવા મા બેટો ઠંડી. તો ભાઈ જોઈ લે આરવ હાલ જ ઊંઘમાં ઉઠ્યો પણ છાસ પીવા માટે બિસ્સમ ઊભો થયો સારું. તો ભાઈ આ આપણો સુદર્શન સેતુ અને એનો નજારો જો ખાલી પવન કેવો આવે મસ્ત એક નંબર ચકાચક. હા તમને બતાવી દઉં જો પહેલાં હા ને લગભગ આજથી 2 મિનિટ પાડી કૂદીને જવું પડશે. આ વ્યૂ ગેલેરી બનાવેલી બે બાજુ બનાવેલી જોઈ લો. પાછળની સાઈડે અને આ દરિયો અને જે સોમવાની સાઈડ જે દેખાય ને એ લગભગ એ પોર્ટ ઓખા બંદર કોલસાનો જહાજ આવીને પડેલો હું પહેલાં એ જગ્યાએથી હોડીઓ ઉપર તો લગભગ એથી લઈને જે આ બાજુમાં તમને હું બતાવી દઉં સાઈડમાં સાઈડ દેખાય નહીં એ બાજુમાં જે પટ્ટો દેખાય નીકળ લઈ જઈને ઊભો રાખતા હતા. તો ગાઈસ ફાઇનલી તમે જોઈ શકો હલ્દી પતિ છે ના પતિ સાસ. તો ગાઈસ હજી લગભગ હવે અહીંથી અમારે જવાનું નાગેશ્વર જ્યોતિર્લિંગ. એના પછી આવશે બેટ દ્વારકામાં જે ગોલ્ડન ટેમ્પલ હોય એ જગ્યાએ જવાનું અને પવન એટલો મસ્ત આવે ને કે દિલ ખુશ થઈ જાય ગાઈસ. ભાઈ બા બેટા મોટું જોવાનું મોટું કાઢે છો હવે ભાઈબંધ. જય દ્વારકાધીશ. તો ગાઈસ એક નંબરનો નજારો પવન એટલો મસ્ત આવે ને દિલ ખુશ થઈ જાય. એવું બાલ તો હાથમાં જ રહેતા નહીં. 2-4 તો દરિયામાં પડી ગયા છે એવું જોઈ લો ખાલી. ચશ્મા બસમાં ચકાચક પહેરીને તૈયાર થઈ જઈએ. આવડા અને આળું અમારે જોઈને મમ્મીના ચશ્મા લઈ લીધા. તમે મારા લઈ ગઈ ને તો મારા લઈ લીધા. તો તું પહેર્યા ના તો પછી એ જ પહેર દે ને તાન. તો ભાઈ જુઓ ખાલી નજારો
જે આ દરિયો રહે ને હિન્દ મહાસાગર એક નંબરનો નજારો હ. અને જે તમને હું બતાવી દઉં ઝૂમ કરીને એ ઓખા પોટ હ. જોઈ લો એ ઝૂમ થશે લગભગ તો હા ટાપુ જ છે ને. તો ગાઈસ જે પેલી ક્રેનો તમને ઝૂમ કર્યું એમાં દેખાતી છે તો એ બંદર એકન જહાજ આવીને જે કોલસાના જે બી સામગ્રી હોય એ બહારથી આવે કે હોયથી કોઈ જગ્યાએથી લઈ જવાનું લાવવાનું સામાન હોય હોયથી રેલવે જાય એમાં લઈ જાય અને આ બીજા દેશમાં સામાન આવે. તો આ જોઈ લો જે આ સામાનનો જે તમને બ્રિજ દેખાય છે બેટ દ્વારકા. હવે મારું નેક્સ્ટ પ્લેસ છે બેટ દ્વારકા. ગાઈસ ચલો હવે થોડી વાર નજારોનો લુપ્ત લઈએ અને પછી અહીંથી નીકળીશું નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ. તો ગાઈસ લગભગ આ કેટલા કિલોમીટર 3 કિલોમીટરનો પટ્ટો નહીં ભાઈ. તો ગાઈસ લગભગ આ જે સુદર્શન સેતુ રહ્યો એ 3 કિલોમીટરનો પટ્ટો. પહેલાં આનું નામ હતું સિગ્નેચર સેતુ પણ ભાઈ ચેન્જ થઈને લગભગ રાખી દીધું સુદર્શન બ્રિજ. તો જોઈ લો તમે આ બ્રિજ લગભગ 2 થી 3 કિલોમીટરની લંબાઈ હ મારા અંદાજે. બાકી ફાઇનલી મને ખબર નહીં કે કેટલા મીટરનો પટ્ટો હ. પણ જે નજારો હોય ને એક નંબર પવન આવે. ગમે તેવી ગરમી ઉનાળો શિયાળો ચોમાસું એક જ ધારો પવન. અને આ જોઈ લો ખાલી આ વાહ નરેન્દ્ર મોદી જે બ્રિજ બનાવ્યો ને એક નંબર. તો ગાઈ જોઈ લો ખાલી. તો અલ્પી કેવું લાગ્યું? જોરદાર જોરદાર ના. હું તો બીજી વખત આવ્યા બ્રિજ જોવા. તો દ્વારકા તો 4 વખત ચોથી વખત આવ્યા પણ બ્રિજ જોવા બીજી વખત. તો ગાઈસ હવે જઈએ છીએ કણ ગોલ્ડન ટેમ્પલ જોવા માટે. જે જગ્યાએ ફાઇનલી લગભગ 1-2 વખત જઈએ પણ બીજું કંઈ એટલું કંઈ ગોલ્ડન નહીં. પણ જે મેન વસ્તુ હોય એ તો અમે દર્શન કરવા આજ સુધી ગયા નહીં કારણ કે બહુ ટ્રાફિક હોય એટલે એ જગ્યા ઉપર જતા નહીં. કઈ જગ્યાએ? તો આપણે જે મંદિર કન દર્શન કરવા જો જોઈએ એક વખત. તો ગાઈસ જોવા હજી આ બ્રિજનો પટ્ટો હજી બ્રિજનો નજારો પૂરો થયો નહીં. લગભગ 2 કિલોમીટર તો હશે જ મારા અંદાજે. અને જે આ ભગવા રંગની જે ધજાઓ લગાવીને એક નંબર લાગે નજારો નહીં. બાકી આના પહેલાં જે વખત આવ્યા હતા ને મેં દિવાળી પર એ વખત આ નજારો નહોતો પણ અત્યારે એક નંબરનો નજારો બનાવવા. અને જે વાદળા જે લાગે ને કોઈ અલગ જ કોઈ વર્ણન જ નહીં. તો ગાય જો પેલું જે તમને દેખાય ને શાયદ નહીં દેખાય કેમેરા પણ જોઈ લો તમે. હવે આટલો એનો બ્રિજનો ઢાળ મળ્યો હોય એટલે લગભગ 2 કિલોમીટર તો હશે જ. તો ચલો ગાઈઝ હવે પાર્કિંગમાં પહેલાં ગાડી પર પાર્ક કરી પછી નીચેથી મિનિમમ મારા અંદાજે કેટલું હશે 2 કિલોમીટર જેવું મંદિર છે. તો એથી ચાલીને જવું પડશે. તો જોઈએ હવે કઈ રીતનું મેળ આવે. ચાલીને જઈએ કાં તો રિક્ષામાં પણ જોઈએ જે બી થાય. અને પાછળ જોવામાં બેઠો. તો ગાઈઝ ફાઇનલી બેટ દ્વારકા પાર્કિંગમાં ગાડી મૂકી દીધી. તમે જોઈ શકો ખાલી કેટલી ગાડીઓ પડી પાર્કિંગમાં. જુઓ એનો મતલબ કે પબ્લિક એ બહુ ભરપૂર માત્રામાં છે. ભરપૂર માત્રામાં જશે ને તારે લેડો કેટલી વાર હવે ઉતરવાનું નહીં. અરે ઉતરવાનું નહીં જતો લે બેટા ઉતરો ચલો. પહેરવી નહીં તો જાણા આ બેટ દ્વારકા જાણા બી આવે ને તાણે પાર્કિંગ તો પબ્લિક તો હોય જ છે નહીં. ચાલુ થઈ ગયો. આ ગાડી લોક કરી દેજો. કરી દઉં તો એક ગ્લાસ જ બનાવડાય ને હાલ તો પી દીધી એટલે નહીં. આરું ભાવ હતા ને બેટા યાર મસાલા સાસ દ્વારકાની પ્રખ્યાત. શું કેવું કાકા? પ્રખ્યાત સાસ. આવી સાસ દ્વારકા સિવાય ચોય જોવાના મને. દ્વારકા બેટ દ્વારકા આવે કે દ્વારકા આવે. આરું પીવડાવ થોડી તમે પી લો પછી આરું પીવડાવ. કાકા પોતાની ગાયોને બેસો રાખો. ભરવાડ કે ચારણ એટલે તમે ભરવાડમાં ના આવે નહીં અલગ લે બેટા. તો ચલો ગાઈસ હવે જઈએ છીએ ગોલ્ડન ટેમ્પલ જોવા માટે. તો જોઈ લો ખાલી પાર્કિંગમાં પબ્લિક તો બરોબર હ. જેટલી ગાડીઓ છે એટલે દરેક ગાડીમાં 5 જણો ગણીએ ને તો એ પબ્લિક કેટલી થાય
તો ગાઈ જુઓ ખાલી ચશ્મા થાય લે ચશ્મા આપું ચશ્મા ચલો ટોપી પહેર ને બેટા તો ગાઈ એ આ રસ્તો એ મંદિર તરફ જાય છે અને આ જે રિક્ષાઓ જો તમે ચાલીને જાય તો મિનિમમ બે કિલોમીટર જેવું લાગે હે અને રિક્ષાઓમાં મિનિમમ 50 રૂપિયા ભાડું પર પર્સનનું લગભગ તો 2 જણોનું કીધું 2 જણોનું 50 રૂપિયા તો એ વધારે જ કહેવાય પેલું આ દરેક રિક્ષાઓ ગાડીઓનું એકદમ પ્રતિબંધ છે એ ગાડીઓ નહીં લઈ જવા દેતા જો આરું શું થયું બેટા આરુંના ચશ્મા લેવા પછી લઈને મમ્મીને રૂપિયા હરવા દે લો ગાઈ અને આ રસ્તો જે આવ્યો આપણા આ રસ્તે આવ્યા જે સુદર્શન સિગ્નેચર બ્રિજ સુદર્શન પહેલાં સિગ્નેચર નામ હતું તો ચલો ગાઈસ હવે મંદિરે જઈને બાકીના દર્શન તમને કરાવીએ તો ગાઈસ આટલેથી બજાર ચાલુ થઈ ગયું જોઈ લો રસ પીવો છે લઈને પહેલાં એ જતા હોય એમ આરું માટેના ચશ્મા અરે નેના હોય લે તો જો લેવાવું અહીંથી ગાડીવાળી છે આ ચશ્માવાળા કેટલા વાળા ભાઈ 50 શું કરવું લે લેવા પછી એટલા જ છે ને એના છોકરાના આ 50 વાળા દરેક એટલે આ તો છોડ્યું ના છોકરીયું ના આપણે નીકળી જઈએ આરા માટે ચશ્મા લઈ લીધા પણ પહેરે તો સારું હોય ફેંકી જ નાખશે ને શું કરશે તો બસ ખાલી દ્વારકા રાજકોટથી ચાલુ થાય ને તો જ આ સકરા જોવા મળ્યું આવા સકરા જોવા માટે તમારે રાજકોટથી આ બાજુ આવવું પડે કાઠિયાવાડમાં બાકી મહેસાણા અમદાવાદ કે કોઈ જગ્યાએ આવા સકરા જોવા નહીં મળે તો ગાઈ જોઈ લો આ બેટ દ્વારકાનું બજાર એક્સપ્લોર કરીએ આજે દરેક વસ્તુઓ મળી જશે કોઈથી કોઈ લેવું લઈ લેજો મૂર્તિઓ શું લે કંજો મસ્ત મસ્ત મૂર્તિઓ શું જાણ એ તો પેલા પટ્ટામાં લીધી ને પ્રસાદી ખોજો રહેજો મોટો મોજડીઓ જો મસ્ત મસ્ત એ તો પેલા દ્વારકા લીધી હતી એ વખત વિશાલને આવ્યા હતા ને એ વખત લીધી હતી તો ભાઈ જોઈ લો બજાર એક નંબર બજાર હો ભાવ આ બેટ દ્વારકાનું અને ઓનાથી એ ચડિયાતું બજાર હો દ્વારકામાં નહીં જાત જાતની મૂર્તિઓ ને ફોટા ને તો ભાઈ બ્રિજ ઉપર તો તાપ નહોતો લાગતો બેટ દ્વારકામાં તો જબ્બર તાપ લાગે આ જગ્યા ઉપર તો કારણ કે હોમની સાઈડ બધું પોચકમ થઈ ગયું એટલે પવન જોવે એટલું પવન આવતું નહીં હા પેલી બાજુ જવાનું આપણે હોય ચશ્મા તો મસ્ત મસ્ત આવજો સારું ગાડી લેવી બકા અમે પેલી વખત અહીંથી ટોપી લીધી હતી યાર ને હા